પીપળકુવા ખાતે ન્યૂ હોપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। આજરોજ સોનગઢ તાલુકાના પીપળકુવા ગામ ખાતે ન્યૂ હોપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હાલમાં સમગ્ર દેશમાં ચાલતા મહાઅભિયાન એક વૃક્ષ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમનું આયોજન ગત વર્ષોમાં કોરોના કાળની મહામારી દરમિયાન ઓક્સિજનની પડેલ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને યુવાનોમાં પર્યાવરણ જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવ્યું। પીપળકુવા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ અને લાઇબ્રેરી વિસ્તાર સહિત વિવિધ સ્થળોએ વિવિધ પ્રકારના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પીપળકુવા ગામના યુવાનો અને ગ્રામજનો જોડાયા હતા અને તેમને ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણ કાર્યમાં ભાગ લીધો હતો। આજના કાર્યક્રમમાં ગામના યુવાનો અને ગ્રામજનોને વૃક્ષોના માનવ જીવનમાં મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા। આ ઉપરાંત વૃક્ષોના જતન અને જાળવણી માટેના વિવિધ પગલાં અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ન્યૂ હોપ ચેરિટેબલ ટ્રસ્ટના ઉદ્દેશભર્યા કાર્યક્રમને ખૂબ જ સહારવામાં આવ્યો અને તેની અસરથી ગામમાં પર્યાવરણ જાગૃતિ વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। તાપીથી ગ્રામીણ ટુડે ન્યૂઝના રિપોર્ટ મુજબ આ કાર્યક્રમ દ્વારા ગામ લોકોમાં પર્યાવરણ પ્રત્યેની જવાબદારીની ભાવના વધુ મજબૂત બનશે। તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ। ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।